ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? જે સવારના વાગી ગયા છે 7:30 સાડા આઠ વાગી ગયા છે ને બાળકોને આજે રજા પડી ગઈ છે કેમ કે મારા રિક્ષાવાળા કાકા બીમાર પડી ગયા છે. દ્રષ્ટિ જો સવારની 6 વાગ્યાની ઉઠી છે, હવે ચા નાસ્તો કરવા હમણાં ચા પીવાની યાદ જ નહીં જતી. અને મારે કેવું કે પહેલાં ઉઠી 10 ચા પીવી પડે ને અમે તો પહેલાં ઉઠીને બ્રશ ના કરતો ચાલે પણ ચા પીવી પડે. અનુષ્કાને યુનિફોર્મ પહેરીને એવી થઈ ગઈ પણ હવે કાકાના એટલે યુનિફોર્મ કરીને બેસી છે. હવે રજા પાડી દીધી છે. એમને અમે 9 વાગે છૂટી જ જવાની હતી કેમ કે બોર્ડની પરીક્ષા ચાલે છે એટલા માટે. તો મેં કીધું કે ચલો કોઈ મૂકવા આવતું નથી, રજા પાડી દો. તો કપડાં ચેન્જ કરીને અહીંયા પેપર લઈને બેસી ગઈ છે. અને જો અનુષ્કા પણ કાવ્યા પણ આવી ગઈ છે. કાવ્યા પણ રેડી થઈ ગઈ છે. બધા છોકરાને આજે રજા પડી ગઈ છે. ત્યાં દ્રષ્ટિ રેડી થઈ ગઈ છે. હવે એને જવાનું છે 10 વાગે. હવે કોઈ મૂકવા જશે તારે અહીંયા અમારા બીજા વસ્તુ પણ થઈ ગયા છે. મીરાના પપ્પા પણ જવાની તૈયારી કરી દીધી છે. તો ગાઈસ 11 વાગી ગયા છે અને અમારે છે ને આજે જમવાનું મળવાનું નથી કેમ કે બધાને જવાનું છે જમવા. તો આજે જમવા પડશે તો અમારે આજે જમવાનું મળવાનું છૂટી છે. તો મારે તો જમવું પડશે ને પણ કંઈ એટલે આપણે છે ને આજે પાપડીનો લોટ બાફી દઈએ અને ચોખાની જે સેવ આવે એ બનાવી દઈએ. એના માટે મેં કણકી દળવા માટે પણ મૂકી દીધી છે. તો હવે દળાઈ ગઈ છે. કેટલા ફુગ્ગા ફૂલાઈને અને અનુષ્કા અહીંયા જો કંઈક લઈને આવી છે. લાવી દ્રષ્ટિ માટે લાવી છે. રસ્તીને ડાળી ભાગે ને એટલે આખશે બધાને ચોટે. હા ચાલો આપણે જોઈએ કે લોટ દરાઈ ગયો છે કે નથી દરાઈ. લોટને કંકી દરાઈ ગઈ છે. મ્યુઝિક પણ વાગી ગયું છે. તો કાઢી લઈએ અને પછી આપણે બનાવી દઈએ કેમ કે પછી तो देखिए यहाँ पे हम बना रहे हैं, क्या बना रहे हैं? ચોખાની સેવ બનાવીએ છીએ અમે. અધવાડા પડી ગઈ છે. મમ્મી પેલી સાઈડ પડે છે. બના લાગે અહીંયા જો રજા હોય ને એટલે બધા ટીવી જ જોતા હોય. જમવા નહીં જવાનું પિયુષ? કેમ જમવા જવાનું છે? તારા લોકોને જમવા નહીં જાય તો પાપડી લોટ ખાઈ રહેજો બધા. બનાવીએ. તમે શું બનાવ્યું? ખાવાનું શું બનાવ્યું તમે? તો ગરબા રાખ બહાર. અમારે તો બધા જમવા જવાના છે. હું એકલી જ છું એટલે અમે પાપડી લોટ ખાઈ લઈશું. અનુષ્કાન બનાવ્યો એમ અમે ભાવ જ છે પાપડી લોટ. તું કહીશ? આપણે બધા પાપડી લોટ ખાઈશું એટલે એક જ જણ જમવા જશે, ખાલી પપ્પા, કેમ કે જવું પડે એવું છે એટલે જમવા એક જણ જશે. બીજા બધા ખાશે પાપડીનો લોટ. અહીંયા નાસ્તો ચાલુ જ છે સવારનો. જો બસ જો અહીંયા મસ્ત ચૂલો સળગી ગયો છે ને પાણી પણ એકદમ ઉકળી ગયું છે. એમાં જીરું અને મીઠું નાખી દીધું છે. તો જો મસ્ત હાલ થઈ ગયું છે. તો હજુ થોડું ઉકળવા દઈએ પછી નાખીએ ખારો, પછી લોટ નાખીને હલાવી નાખીએ.
તો ગેસ ચેક કરી શકીએ બેસતા પડી છે તો મસ્ત મસ્ત अरे पापड़ी शाक આપણી શાકની शाक चा पापड़ी लोट देखो विराट बलून खुल जो अंदर अभी इतना निकल नहीं रहा देखो विराट ઉકળી ગઈ નાખી સારો अब ये देखो विराट ડબ્બો ખુલતો નહીં हम्म ચક લેતી लटक क्या नाखा મીઠું નાખી દો મોરો નાખી દઈએ बापा એટલો હતો આટલું જોઈએ ને શું હે બહુ ઓછું પંખીનું બે ઓલવ તને ભાવતું હશે હા ને ગાજી તું બંધ કરી જાય થોડું ગામ લેવા અરે તું જો મામા તે જેટલું કરે તને થોડુંક આપણે અહીંયા આપણે તમારું આવશે એટલે હા ગરમ છે ખાવું છે ને પણ ના ભાવ આ પડી ગયું કસો ગરમ 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 ગોળ ફેરવા આને ઉભો વાંચું નાખવા તો જો બરાબર બરાબર જો ફેરો જોતી આવું આવું ઉધર પડી છે પડી પડી ફેરો 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 ને હું પાડું પાડો ને થાવ अब क्या हो तो वही विराट बनाओ पिज़्ज़ा હા વિરાટ બનાવો તો મસ્ત વિરાટે સેવ પાડી મસ્ત પાડી હા વિરાટ આવડી તો ખરું મૂકું નહીં આવડે હવે ફેરવા હે આજ પર થઈ ગઈ થઈ ગયું હજુ છે બાકી છે અરે ઉભા રહા પડી ગયું ફેરો તૂટી ગયું એ પાડી દઈએ વિરાટ બનાવું અલા આઈ જાય તો જો અહીંયા અનુષ્કા જમીને આવી ગઈ છે અને કેન્ડી પણ લઈને આવી છે ઢોરાશે ઉનાળો પણ આવી ગયો આ લોકોને कैसी है वीरू हाँ वीरू कैसी है યમ્મી હવે અનુષ્કાનો વાળો આવી ગયો છે હા યાર એક તો આ તો સ્ટાર નહીં થતું સ્ટાર પાડવા છે પણ સ્ટાર પડતા નહીં ગોઠિયા પડે છે ગાંઠિયા પડી ગયા છે ભેગું ભેગું ને છૂટું પડો છૂટું છૂટું જ આવે ના પાડો
અરે આ તો જો માસું પાડે હે એમ છૂટી છૂટી જાય. કેન્ડી વાળો તું કરજે તો અહીંયા જો વાગી ગયા છે 4 અને મેં બનાવી દીધી છે ચા. એમ કે છે બધું બનાવીને છે ને 2 કલાક તો મસ્ત હું લઈ લીધી છે. અને હવે તપેલું બધું ઘસવાનું બાકી છે તો પહેલાં ચા બનાવીને પી લઈએ પછી બીજું બધું કામ કરીએ. ઊંઘી ઉઠીને એટલે પહેલાં ચા જોઈએ તો જો અહીંયા ચા બનાવી દીધી છે તો પહેલાં ચા કરીએ અને પછી કામ કરવા લાગી જઈએ. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. તો નવા બ્લોગમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી